નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. સવારમાં ઊંઘ ભગાડવા માટે ચાની ચુસ્કી લેવી ખૂબ જ જરૂરી છે. ચા એનર્જી અને ઊંઘ ભગાડવાનું કામ કરે છે, ફ્રેશનેસ આપે છે, આપણી સવારને તરોતાજા કરી દે છે. અને ઘણા તો એટલા બધા ચાના શોખીન હોય છે કે નાની એવી વાતમાં, નાની એવી ખુશીમાં ચાની પાર્ટી પ્લાન થઈ જતી હોય છે અને બહુ જ મસ્તીથી ચાનો આનંદ લેતા હોય છે, ચા પીતા હોય છે. તો ખરેખર તમને ખબર છે ચા પીવાથી આપણને કેટલા બધા અદ્ભુત ફાયદા થાય છે? એના વિશે જ આજે હું તમને વાત કરવાની છું અને એ જાણવા માટે મારી સાથે છેક સુધી બન્યા રહો. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે. ચા પીવાથી અદ્ભુત ફાયદા થતા હોય છે. ચા પીવાથી એક તો મજા ખૂબ જ આવે છે. ચા પીવાથી આપણે એક અનેરી ખુશીનો અનુભવ કરતા હોઈએ છીએ અને રોજ આપણે જો વધારે પ્રમાણમાં ચા પીએ છીએ તો એનાથી તો આપણને અઢળક ફાયદા થાય છે. અને સવારમાં જો ખાલી પેટે આપણે ચા પી લેતા હોઈએ છીએ તો તેનાથી શું ફાયદો થાય છે ખબર છે? તેનાથી આપણા શરીરની અંદર એસિડિટીનું પ્રમાણ વધે છે, ગેસ અને ડાયજેશનના પ્રોબ્લેમો શરૂ થઈ જાય છે અને આખો દિવસ આપણે જલન મહેસૂસ કરીએ છીએ. અને એમાં પણ જો ચા સાથે નમકીન એટલે કે ચા સાથે ટોસ્ટ, બિસ્કિટ, ખારી, ભાખરી આવું આપણે ખાઈએ તો આખો દિવસ આપણો એસિડિટી, બ્લોટિંગ અને બેચેનીમાં જ જતો રહે છે, પણ આપણને કંઈ જ ખ્યાલ આવતો નથી. આ એક મોટો ફાયદો થાય છે. બીજો ફાયદો ચા પીવાથી એ થાય છે કે આપણા શરીરની અંદર ટોક્સિનનું પ્રમાણ વધતું જાય છે. ટોક્સિન સારી રીતે બહાર નીકળતા નથી અને સારી રીતે બહાર નીકળતા નથી એટલે વિટામિન્સોનો નાશ થતો જાય છે અને શરીરની અંદર વિટામિન્સની ડેફિશિયન્સી આવી જાય છે. ચા પીવાથી ભૂખ લાગવાની ઓછી થઈ જાય છે. ચા પીવાથી આપણે ખાવાનું ઇગ્નોર કરી દઈએ છીએ, કેમ કે ચા જ આપણા શરીરની અંદર જઈ અને ભૂખ લગાડવાની ક્ષમતાને ઓછી કરી દે છે, ડાયજેશન બિલકુલ વીક કરી દે છે, એટલે કંઈ પણ ખાઈએ છીએ તો પણ ખાવાનું પચતું નથી. બીજું, ચાની અંદર ટેનિન નામનું કેમિકલ્સ હોય છે, એ આપણા શરીરની અંદર જઈને ઘણા બધા નુકસાન પહોંચાડે છે. સાથે સાથે બીજા ઘણા બધા એવા કેમિકલ્સ હોય છે કે જે આપણને તરત તો એનર્જી આપે છે, પણ એ એનર્જી ટેમ્પરરી હોય છે. થોડા જ સમયમાં એનર્જી ડાઉન થઈ જાય છે, આપણું મગજ એકદમ ફ્રેશ કરી દે છે, પણ થોડા સમયમાં ફરી આપણે ડિહાઇડ્રેશન મહેસૂસ કરીએ છીએ, બોડી એકદમ ડિહાઇડ્રેટ થઈ જાય છે. આપણને એવું લાગે છે કે ચા પીવાથી મને એનર્જી આવી ગઈ, હું તરોતાજા થઈ ગઈ, પણ એ ટેમ્પરરી હોય છે. લોંગ સમય સુધી આપણને એનર્જી મહેસૂસ થતી નથી. ચા પીવાથી આપણા મોંની અંદર દુર્ગંધ આવવાની શરૂ થઈ જાય છે. ચા પીવાથી સ્કિન ખરાબ થાય છે, ડાર્ક સર્કલ બનવાના શરૂ થઈ જાય છે અને ચા પીવાથી ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ આવા બધા પ્રોબ્લેમો પણ આવવાની સંભાવના વધી જાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચા પીવાથી આપણું વજન વધતું જાય છે, કેમ કે ચા પીવાથી ભૂખ ઓછી થઈ જાય છે, આપણે ખાતા નથી ટાઈમસર એટલે શરીરની અંદર વિટામિન્સની ડેફિશિયન્સી આવી જાય છે અને એના કારણે ઘણીવાર વજન પણ વધી જતું હોય છે. અને વજન વધવાની સાથે સાથે બીજા ઘણા બધા પ્રોબ્લેમો આપણા શરીરમાં આવી જતા હોય છે. અને એમાં પણ ચાને વારંવાર ઉકાળેલી ચા આપણે પીએ છીએ તો એ તો આપણા માટે ખૂબ જ નુકસાનદાયક છે. તો તમે ખુદ વિચાર કરો કે ચા પીવાથી આપણને ખરેખર આટલા બધા અદ્ભુત ફાયદા થાય છે કે પછી બીજું જ કંઈ આપણે મેળવી રહ્યા છીએ? અને આ બધું જ આપણને એક ચાની ચુસ્કી સાથે મળી રહ્યું છે. અને આપણે જો ચા પીએ છીએ, ચાના શોખીન જ છીએ, તો એકવાર પીએ ચા તો ચાલે, 2 વાર ચા પીએ તો પણ એ આપણા માટે બેટર છે, પણ વારંવાર આપણે ચા પીએ છીએ તો એના કારણે ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થાય છે અને છેલ્લે અનિદ્રાનો પ્રોબ્લેમ તો એટલો બધો વધી જાય છે કે રાત્રે આપણે મોડા સુધી ઊંઘી શકતા નથી. અને મોડા સુધી ઊંઘી શકતા નથી એટલે રાત પસાર કરવા માટે આપણે ટીવીનો સહારો લઈએ છીએ, મોબાઈલ સ્ક્રોલ કરીએ છીએ અને કંઈક ને કંઈક આપણી આંખોને નુકસાન પહોંચાડે છે, આપણી યાદદાસ્ત ઓછી કરે છે અને આપણે કંઈક ને કંઈક ઊંઘની ગોળીઓ લેવાનું પણ શરૂ કરી દઈએ છીએ, એટલે કે ઊંઘની ગોળીઓ પર આપણે સહારો લેવો પડે છે. તો તમે જાતે જ વિચાર કરો કે ખરેખર ચા આપણા માટે ફાયદાકારક છે કે પછી નુકસાનકારક છે? અને ખરેખર આપણે ચા પીવી જોઈએ કે ના પીવી જોઈએ એ તમે જ મને કમેન્ટ કરીને જણાવો. અને તમે ચાનું કોઈ રિપ્લેસમેન્ટ માંગતા હો, ચા બંધ કરવાનું મન થાય છે પણ બંધ કરી શકતા નથી, ચા બંધ કરીશ તો આવું થશે, અથવા તો ચાની જગ્યાએ બીજું તો મારે કંઈક જોઈએ જ, તો
તમે પણ એવું રિપ્લેસમેન્ટ ચાહતા હો તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને ચાનું બેસ્ટ વર્ઝન બતાવીશ કે ચા બંધ કરીને આપણે આ રિપ્લેસમેન્ટને ચાની જગ્યાએ યુઝ કરીશું તો એ તમારા માટે બહુ જ હેલ્પફુલ થશે. જેટલા ચાના બેનિફિટ છે એના કરતાં પણ આ વસ્તુ પીવાથી તમને ઓર વધારે ફાયદો થશે, તમારી હેલ્થ સારી થશે. અને એના વિશેની માહિતી માટે તમે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરો. અને મારી આ ઇન્ફોર્મેશન જો તમને સારી લાગી હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા.